નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। શું તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો? તો સ્વાભાવિક છે કે આ જમાનામાં બધા સોશિયલ મીડિયા યુઝ કરતા હોય અને સોશિયલ મીડિયાની અંદર સરસ મજાની એવી આકર્ષક જાહેરાતો તમને દેખાડવામાં આવતી હોય છે। ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય સોશિયલ સાઇટો પર એ આકર્ષક જાહેરાતો જોઈ અને સૌ કોઈના મન મોહી જતા હોય છે। એમાં વસ્તુ જેવી આકર્ષક દેખાડેલી હોય છે અને બધા એ ઓર્ડર નાવ ઉપર ક્લિક કરો છો, તમે તમારું નામ, ડિટેલ્સ ને બધું નાખી અને એ વસ્તુ ઓર્ડર કરતા હોય છે। ત્યારે એ વસ્તુ તમારી સુધી પહોંચી જાય છે। તો જોઈએ આપણે તો આ વસ્તુ છે એમાં આપણે આવી વસ્તુ મંગાવેલી હોય અને વસ્તુ જે હોય છે કેવી, તો એ તમે દ્રશ્યમાં દેખાડી તો એ પ્રમાણેની વસ્તુ હોય છે, પણ અંદર એમાં નીકળે છે કેવું, તો એ આવું નીકળે છે। આ સરસ મજાના આવા પાટિયા નીકળતા હોય છે ને એના માટે આવા ગ્રુપ જેનાથી હવે બનાવી નાખવાનું અને વસ્તુ એમાં દેખાડેલી કેવી હતી તો એ પણ અમારી વસ્તુ શું એમાં નીકળે છે ખરી। તો આવી પ્લાસ્ટિકની વસ્તુ જે 100 રૂપિયાની વસ્તુ માંડ હોય અને એવી 1000 રૂપિયાનો જે ભાવમાં એનો ભાવ હોય, તો આવી વસ્તુઓ લોકોને પૂરવી દેવામાં આવતી હોય છે। અનેક આવા સોશિયલ સાઇટો જે ચાલી રહી છે કે જેના દ્વારા લોકોને ફ્રોડ કરી અને શિકાર બનાવવામાં આવતા હોય છે। અનેક લોકો આનો ભોગ બની રહે છે। તો મિત્રો, આ ખાસ તો સાવધાન કરવા માટે લોકોને એના માટે અમે આ વિડીયો બનાવેલો હતો અને આવી સોશિયલ સાઇટની જાહેરાત આકર્ષક હોય તો એની ઉપર તમે વસ્તુ ના ખરીદશો અને બીજા લોકોને પણ તમે સલાહ આપશો, કારણ કે અનેક લોકો આવા છેતરાતા હોય છે। તો એ લોકોને સાવધાન કરવા માટે જ અમે આ વિડીયો બનાવ્યો હતો। આપણે એવું નથી કહેતા કે તમે ઓનલાઈન શોપિંગ ના કરો, એ પણ કરવી જોઈએ। એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, મેસો છે, તો આવી અનેક જે સારી કંપનીની જે બ્રાન્ડની હોય તો ત્યાં ઓનલાઈન શોપિંગ તમે કરી શકો છો અને તમે સેફ રહી શકો છો। પરંતુ આવી જે ફ્રોડ જેવી જે વેબસાઇટ ચાલતી હોય છે એમના કોન્ટેક્ટ નંબર પણ હોતા નથી, એમાં માત્ર ઈમેલ આઈડી હોય છે અને વસ્તુ જે આવી જાય તો તમે એને અને પાછી પણ નથી મોકલી શકતા। તો ખાસ તો આવા વ્યક્તિઓથી તમે સાવધાન રહેજો અને સેફ રહી અને સલામત રહી ઓનલાઈન શોપિંગ કરજો અને આવા ફ્રોડનો શિકાર ના બનશો। નમસ્કાર।